તો નમસ્કાર મિત્રો, અનોખી વાતોમાં એક જોરદાર વાત લઈને આવી ગયા છે મિત્રો. ગુજરાતના જાણીતા સિંગર કહેવાય એવા કિંજલબેન રબારીએ ભાગીને લગ્ન કરી દીધા છે. અને હા, તે લગ્ન બીજી જ્ઞાતિમાં એટલે કે ચૌધરી જ્ઞાતિમાં કર્યા છે. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ અને ઘણી વાતો ફેલાઈ ગઈ છે. તો મિત્રો, આગળ તમને એક વિડીયોમાં હું બતાવું કે કિંજલ રબારી શું કીધું. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. તો જી હા મિત્રો, કિંજલ રબારીએ તેમનું નિવેદન આપી દીધું છે અને રબારી સમાજ એટલો ગુસ્સામાં છે કે તેને સમાજ બહાર કાઢવાની વાતો થઈ રહી છે. તો મિત્રો, તમે જણાવો કોમેન્ટમાં કે આ વસ્તુ સાચી છે કે ખોટી. કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો.